નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ ભરતી માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ગયા છે। ડીવી માટે કેવી વ્યવસ્થા છે, કયા કયા ડોક્યુમેન્ટ ફરજિયાત જોઈએ છે, કયા ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ ચાલે છે, આ બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહો। હાલ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। ક્યાંય પણ અગવડતાનો સામનો કરવો પડતો નથી। ઉમેદવારોને તેમના માર્ક્સના આધારે બોલાવવામાં આવી રહ્યા છે। કાલે ડીવી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમના માર્ક 150 આસપાસ હતા। આના પરથી કહી શકાય છે કે માર્ક્સના આધારે ક્રમબદ્ધ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી ચાલી રહી છે। અત્યાર સુધી કોઈપણ ઉમેદવારને દસ્તાવેજના અભાવે પરત મોકલવામાં આવ્યા નથી તેવા સમાચાર મળી રહ્યા છે। ઉમેદવારોને જણાવવામાં આવે છે કે તમારા પિતા કે દાદાનું લિવિંગ સર્ટિફિકેટ 1978 પહેલાંનું હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી। જો તમારી પાસે 1978 પહેલાંનું એલસી ન હોય તો તમારે જરૂરી ઉતારા સાથે રાખવા। શક્ય હોય ત્યાં સુધી પ્રમાણપત્ર પર ટ્રુ કોપી કરીને લઈ જાઓ। બાકી દસ્તાવેજની નકલ પર તમારી સહી કરીને નીચે સ્વપ્રમાણિત લખી શકો છો તો પણ ચાલી જશે। હાલ પાસપોર્ટ સાઇઝના ફોટા માગવામાં આવતા નથી, પણ તેમ છતાં સાથે લઈ જવા જરૂરી છે। જો આગળ પુરાવા માટે જરૂરી હોય તો આપણે આપી શકીએ। ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે તેમને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટો બધા સાથે રાખવા। હાલ ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારના કોલ લેટર કે પોલીસના દાખલા માગવામાં આવતા નથી, તે માટે ઉમેદવાર તે ન લઈ જાય તો પણ ચાલશે। સમગ્ર પ્રક્રિયા સુચારુ અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું।